હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે મેં ટ્રાય કરી છે ઘરે ચોકોબાર બનાવવાની. તો ચાલો હું પણ તમને જણાવી દઉં કે કઈ રીતે મેં ઘરે ચોકોબાર બનાવી. તો સૌથી પહેલા મેં અહીંયા એક બાઉલ લઈ લીધો છે જે પ્લાસ્ટિકનું છે, આપણે સ્ટીલની તપેલી પણ ચાલી જાય. હવે એની અંદર અહીંયા મેં અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે ને એ લઈ લીધી છે, જે નાનું ટેટ્રા પેક એટલે કે આ રીતના પેકેટ આવે છે એ લઈ લીધું છે. હવે એની બધી જે ક્રીમ છે ને એ મેં આ બાઉલની અંદર કાઢી લીધી છે, એટલે કે વાટકામાં કાઢી લીધી છે. હવે અહીંયા ક્રીમની ઉપર મેં અંદરથી સ્વીટનેસ માટે એટલે કે મીઠાશ માટે કન્ડેન્સ મિલ્ક લઈ લીધું છે, જે નાનું પેકેટ આવે છે અમૂલનું એ જ લીધું છે. હવે તમારી પાસે અહીંયા તમે કન્ડેન્સ મિલ્કની જગ્યાએ ખાંડનો પણ યુઝ કરી શકો, પણ જો ટેસ્ટ કન્ડેન્સ મિલ્કના લીધે ખૂબ જ સરસ આવે છે. હવે અહીંયા ઉપરથી આપણે વેનીલા એસેન્સ એડ કરી લેવાનું છે. અહીંયા વેનીલા એસેન્સ મેં અડધી ચમચીથી થોડું ઓછું લીધું છે. અને આ રીતના જો વિસ્કર હોય તમે એનાથી પણ ટ્રાય કરી શકો છો, પણ વિસ્કરથી શું છે કે થોડી મહેનત વધારે થાય છે, હાથ દુખાવા લાગે છે અને લગભગ 7 થી 8 મિનિટ લાગે છે ક્રીમને બીટ થતા. પણ જો તમારી પાસે આ રીતના ઇલેક્ટ્રિક બીટર હોય ને તો એમાં લગભગ 3 થી 4 જ મિનિટની અંદર આપણી જે આઈસ્ક્રીમ માટેની ક્રીમ છે ને એ બની અને રેડી થઈ જાય છે. અહીંયા આપણે પહેલા તો વેનીલા આઈસ્ક્રીમ બનાવીશું, એટલે કે જે ચોકોબારની અંદર જે ફિલિંગ હોય છે વેનીલા આઈસ્ક્રીમની એની. તો જો આ રીતના આપણું બેટર રેડી થઈ જાય ને એટલે કે ક્રીમ રેડી થઈ જાય એટલે આપણે બીટર છે એને બંધ કરી લેવાનું છે અને જે આપણે આ વિસ્કર છે એ હટાવી લેવાના છે. અને અહીંયા જો હું સ્પેચ્યુલાથી હું તમને ક્રીમ બતાવું તો ક્રીમ આ રીતના ઘાટી હોવી જોઈએ. અને હા, જો તમારી પાસે વ્હીપિંગ ક્રીમ હોય ને તો એનાથી ટ્રાય કરજો, એનાથી પણ ખૂબ જ સરસ આઈસ્ક્રીમ રેડી થાય છે. હું એની પણ એકવાર તમને રેસીપી એની પણ આઈસ્ક્રીમ બનાવીને બતાવીશ. તો અહીંયા જો મારી પાસે ચોકોબાર જે આવે છે એના મોલ્ડ આ રીતના હતા. તમારી પાસે મોલ્ડ ન હોય અને આ રીતના જો કોફી કે ટી મગ હોય ને એટલે કે આપણે જે પેપર કપ મળે છે એ હોય ને તો તમે એ પણ લઈ શકો છો. હું અહીંયા તમને બંનેમાં ફિલ કરીને બતાવીશ, એટલે કે બંને આપણે આઈસ્ક્રીમ ચોકોબાર છે એ બંનેમાં હું તમને ફિલ કરીને બતાવવાની છું. આપણે આ રીતના મોલ્ડ આવે છે એમાં પણ અને જે પેપર કપ હતા ને એની અંદર પણ. તો હવે આપણે જે ક્રીમ છે એને આ રીતના મોલ્ડની અંદર પહેલા તો ભરી લેવાની છે. જેટલી આપણે ક્રીમ મોલ્ડમાં ભરાય એટલી ક્રીમ આપણે મોલ્ડમાં ભરી લઈશું. હવે એને ટેપ કરી લેવાની છે અને આ રીતના જો સ્ટીક આવે છે ને અમૂલ ચોકોબારની કે કેન્ડીની એ આપણે લગાવી દેવાની છે. એટલે આ રીતના આપણે મોલ્ડની અંદર ઇન્સર્ટ કરી દેવાની છે. જો પહેલા ઇન્સર્ટ કરશું ને તો પણ સરસ રીતે ફિલ થઈ જશે. મેં અહીંયા પછીથી ઇન્સર્ટ કરી હતી. હવે એને ટેપ કરી દેવાની છે એટલે આપણી ક્રીમ છે ને એ સરસ રીતે સેટ થઈ જાય. તો જો આ રીતના પહેલા મેં બંને જે ચારેય મોલ્ડ છે એને આ રીતના ફિલ કરી દીધા હતા. હવે અહીંયા મારી પાસે ક્લિંગ રેપ હતું તો હું ક્લિંગ રેપથી એને કવર કરી દઈશ. ક્લિંગ રેપથી જો કોઈ પણ આઈસ્ક્રીમ તમે ટ્રાય કરો ને તો એને કવર જરૂરથી કરી દેજો, નહીતર શું થશે કે બરફના ક્રિસ્ટલ છે ને એ આઈસ્ક્રીમની અંદર જામવા લાગે છે. તો જ્યારે પણ આઈસ્ક્રીમ બનાવો ત્યારે કોઈ પણ જો કન્ટેનરમાં ભરો ને તો પણ એને આપણે કવર કરીને પછી મૂકવાનું ફ્રીઝરની અંદર. અને જો કન્ટેનર ન હોય તો તમે ફોઇલ પેપર કે આ રીતના ક્લિંગ રેપ હોય ને એનાથી કવર કરી દેવાનું, એટલે સરસ આપણી આઈસ્ક્રીમ છે એની અંદર ક્રિસ્ટલ ન જામે. તો જો આ રીતના મેં સૌથી પહેલા મોલ્ડ છે એને ક્લિંગ રેપ કરી દીધું હતું. હવે આને મેં જવા દીધું હતું ફ્રીઝરની અંદર. અને જે આપણા પેપર કપ રેડી કર્યા હતા ને એની અંદર પણ આપણે જે બીજી આઈસ્ક્રીમ વધી છે એને આપણે ફિલ કરી લેવાની છે. તો અહીંયા જો આ 4 પેપર કપ હતા મારી પાસે, તો મેં એ પેપર કપની અંદર પણ આપણે આઈસ્ક્રીમ છે એને ફિલ કરી લઈશું. જો તમારી પાસે પેપર કપ ન હોય અને તમને જો ચોકોબાર ન બનાવવો હોય ને તો તમે આ જ બેટર છે એટલે કે આ આઈસ્ક્રીમની જે ક્રીમ છે ને એને તમે એરટાઇટ કન્ટેનર અથવા તો કોઈ પણ તપેલીની અંદર રાખી દેશો અને ફ્રીઝરની અંદર મૂકી દેશો ઢાંકીને, તો તમારી આ વેનીલા આઈસ્ક્રીમ બની જશે. અને પછી એને ચમચીથી કે આઈસ્ક્રીમ સ્કૂપરની મદદથી તમે એને કાઢી અને સર્વ કરી શકો છો. તો આપણે તો ચોકોબાર બનાવવો છે એટલે આપણે અહીંયા ચોકોબારનો પહેલા મેં ટ્રાય કર્યો છે. તો જો આ રીતના આપણે પેપર કપ છે એને ફોઇલ પેપર વડે આપણે પેક કરી દેવાનું છે ઉપરથી. તો બધા મેં પેપર કપ છે એને આ રીતના ફોઇલ પેપરથી કવર કરી લીધા છે. હવે અહીંયા આપણે સ્ટીક લેવાની છે. જો સ્ટીક તમારી પાસે ન હોય, કોઈ ચમચી હોય ને તો પણ તમે એનો યુઝ કરી શકો છો, પણ આને આપણે ચમચીનો પાછળનો ભાગ આવે ને એ જ રીતે આપણે એને ઇન્સર્ટ કરી દેવાનો છે આમાં અને પછી એને આપણે ટ્રાય કરવાની છે. હવે જો અહીંયા હું કટ લગાવતી હતી ને તો મારાથી શું થોડી વધારે કટ લાગી ગઈ, તો પણ કોઈ જ વાંધો નહીં, સરસ રીતે આ આઈસ્ક્રીમ છે એ જામી જ જાય છે.
અને હવે આ જ રીતે જો મેં બીજી વખત કર્યું ને ત્યારે મેં થોડું ધ્યાન રાખી અને સહેજ જ કટ લગાવી દીધા, એટલે આપણી જે સ્ટીક છે ને એટલું જ ઇન્સર્ટ થાય એટલું જ આપણે અહીંયા હોલ કરી દીધો છે. તો જો હવે આ રીતના મારી પાસે આ જે વેનીલા આઈસ્ક્રીમ કે એની ડબ્બી આવે છે ને, તો એની આ સ્ટીક હતી એ પણ લગાવી દીધી. હવે એને મેં ફ્રીઝરમાં મૂકી દીધું હતું લગભગ 8 થી 10 કલાક માટે. 8 થી 10 કલાક બાદ આપણે અહીંયા મેં મિલ્ક કમ્પાઉન્ડ અને ડાર્ક કમ્પાઉન્ડ એ બંને લઈ લીધા છે. આપણે હવે ચોકોબારની ઉપરનું જે ચોકલેટનું પડ આવે છે ને એ બનાવવાના છીએ. તો હવે એક મેં અહીંયા કાચનો બાઉલ લીધો છે. આપણે મારી પાસે તો શું છે કે જો વાસણ અવેલેબલ છે, તમારી પાસે ન હોય ને તો હું એનો પણ તમને જુગાડ કહું છું કે જો તમે સ્ટીલનું પણ વાસણ લઈ અને એની અંદર પણ આ રીતે ચોકલેટ છે એને આપણે કટ કરી લેવાની છે, એટલે કે ચોપ કરી લેવાની છે. જરૂરી નથી કે કાચના બાઉલ જોઈએ, આપણે સ્ટીલની અંદર પણ સરસ રીતે આ ચોકલેટ છે એ પીગળી જાય છે. તો અહીંયા મારી પાસે બીજો નાનો બાઉલ હતો, તો મેં એની અંદર આ ડાર્ક ચોકલેટ છે એને પણ આ રીતે કટ કરી લીધી હતી. એટલે આપણે આજે બંને જે ફ્લેવર આવે છે એટલે કે ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ બંનેથી આપણે આજે ચોકોબાર ટ્રાય કરીશું. તો અહીંયા હું તો પહેલી વખત ટ્રાય કરું છું, મેં પહેલી વખત જ બનાવી છે. પણ હા, મેં વેનીલા આઈસ્ક્રીમ છે ને એ આ રીતે ટ્રાય જરૂરથી કરી છે અને એટલી જ ટેસ્ટી લાગે છે. હવે બંને આપણી ચોકલેટ છે એ સરસ રીતે કટ થઈ ગઈ છે. તો આ રીતે જો ડબલ બોઇલરની મદદથી આપણે બંનેને મેલ્ટ કરી લેવાની છે. નીચે કોઈ પણ તપેલી રાખી દેવાની, એની અંદર પાણીને ગરમ કરવા માટે મૂકવાનું. જેમ પાણી ગરમ થશે ને એમ ઉપરના વાસણની અંદર જે એના ગરમીના લીધે ચોકલેટ છે આપણી સરસ રીતે એટલે કે આપણી ચોકલેટ છે સારી રીતે પીગળી જશે. તમારી પાસે ઓવન કે માઇક્રોવેવ હોય ને તો તમે એને 2 મિનિટ માટે ઓવન કે માઇક્રોવેવમાં મૂકી અને મેલ્ટ કરી શકો છો. બધાની પાસે ઓવન નથી હોતું એટલે હું એકદમ સિમ્પલ રીત છે એ બતાવું છું. તો જો અહીંયા આપણી ચોકલેટ છે સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. હવે અહીંયા આપણે એને થોડી વાર માટે ઠંડી કરી લેવાની છે. તો સાઈડમાં લઈ લેવાની અને જો આ ચોકલેટ છે એને આપણે આ રીતે સરસ રીતે હલાવતા જવાનું છે અને ઠંડી કરી લેવાનું છે. ગરમ ગરમમાં શું થશે કે જે આપણી વેનીલા આઈસ્ક્રીમ છે ને એ પીગળવા લાગશે. એટલા માટે મેં પહેલા એ જ ભૂલ કરી હતી કે હું થોડુંક ગરમ સહેજ નહીં જેવું ઠંડુ થયું ને એટલે મેં એને આ રીતે કપમાં લઈ લીધું, એટલે કે ગ્લાસમાં લઈ લીધું. આપણી પાસે તો શું છે, જો કોઈની પાસે વધારે મોટી સાઇઝનો ગ્લાસ હોય, પહોળો થોડો હોય, તો એની અંદર આસાનીથી આપણે ચોકોબાર છે એ બનાવી શકીએ. એટલે કે એની અંદર ચોકલેટ લગાવી અને થોડી વધારે ક્વોન્ટિટીમાં ચોકલેટ લેવાની. મેં અહીંયા થોડી ઓછી ક્વોન્ટિટી લીધી હતી એટલા માટે સારી રીતે ડીપ ન થઈ શક્યું. પણ જો આ રીતે આપણી જે આઈસ્ક્રીમ છે વેનીલા એ જો આ રીતે સરસ રીતે આપણી સેટ થઈ ગઈ હતી 10 કલાક બાદ. આપણી ચોકલેટ પણ મેલ્ટ થઈ ગઈ છે, પણ જો એને આપણે વધારે થઈ નથી એના લીધે થોડો પ્રોબ્લેમ થાય છે. એ શું થાય છે એ તમે આગળ ચોક્કસથી જોજો. તો જો પહેલાં તો આપણે આ રીતે કાઢી લીધી પેપર કપ. હવે અહીંયા આપણે જે ચોકલેટ હતી એની અંદર જો મેં ડીપ કરી દીધી છે. તો સરસ રીતે ડીપ તો થઈ ગઈ છે, બધું થઈ ગયું, પણ જે ચોકલેટની થોડી હજી એમાં ગરમી એટલે કે થોડી ગરમ ચોકલેટ હતી ને એટલે થોડી આઈસ્ક્રીમ છે ને એ પીગળવા લાગી હતી સાઈડમાંથી. અને જો ચોકલેટ છે એ સારી રીતે કોટ થઈ ગઈ છે. હવે આઈસ્ક્રીમ તો ઠંડી હતી એટલે ઓટોમેટિક એનું જે ચોકલેટનું પડ હતું ને એ થોડું ઠંડુ થવા લાગ્યું હતું, એટલે કે જામવા લાગી ગયું હતું. એને મેં મૂકી દીધું હતું ફ્રીઝરની અંદર. અને આ બીજી જે ચોકલેટ હતી એટલે કે આઈસ્ક્રીમ હતી એને મેં ફરીથી આમાં ડીપ કરી. તો ઓછી ચોકલેટ હતી એના લીધે જો ઉપરનો ભાગ હતો ને એ જો સરસ રીતે કવર થયો નહીં ચોકલેટથી. તો મેં શું કર્યું, એને સ્પેચ્યુલા વડે ચોકલેટ લઈ અને ફરીથી એની ઉપર આ રીતે લગાડી દીધી, એટલે ચોકલેટ છે એ સરસ રીતે લાગી જાય. પણ હા, વધારે પડતું જાડું પડ થઈ જાય કે પાતળું પણ પડ થઈ શકે છે, એટલે મેં અહીંયા વધારે થોડી લઈ અને ચોકલેટ છે એ સારી રીતે આઈસ્ક્રીમને કવર કરી લીધી હતી ચોકલેટથી. તો અહીંયા આપણી એક ચોકોબાર આ રીતના જે કપ હતો પેપર કપ એની તો ચોકોબાર આપણે રેડી કરી લીધી હતી. અને જો અત્યારે આમાં થોડી ઓછી લાગી હતી ને એટલે ઇઝીલી આ છે જો કેવી ઠંડી અને કડક એકદમ થવા લાગી, એટલે કે ચોકલેટ છે એ સેટ થઈ ગઈ. હવે આને પણ હું પ્લેટની અંદર ડીશની અંદર રાખી અને ફ્રીઝમાં મૂકી દીધી. હવે જે આપણી ડાર્ક ચોકલેટ હતી એની અંદર જેટલું મિલ્ક ચોકલેટ વધી હતી ને એ બધી મેં એમાં નાખી અને મિક્સ કરી દીધી. તો જો ત્યાં સુધી આ પણ સરસ રીતે મિક્સ થઈ ગઈ. અને જો થોડી એનું ટેમ્પરેચર હતું એ થોડું ઠંડુ એટલે કે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું, એકદમ ગરમ ન હતી. તો એને મેં ફરીથી એક ગ્લાસમાં લઈ લીધો, એ જ ગ્લાસની. અને અત્યારે પણ આપણી ચોકલેટ છે એ તો ઓછી જ હતી
એટલે આમાં પણ આપણને થોડી ડિફિકલ્ટી લાગી, જે આઈસ્ક્રીમનો જે ચોકોબાર હતો ને એમાં પણ આપણે થોડો જુગાડ તો કરી જ લીધો, કારણ કે કોઈ વસ્તુ વેસ્ટ તો ન જ જવા દઈએ કે ચાલો મૂકી પણ ન દઈએ. તો હવે આ ચોકલેટ છે એને આ રીતે સારી રીતે પહેલા તો ગ્લાસની અંદર મેં મિક્સ કરી દીધી સ્પેચ્યુલા વડે. હવે એને એક સાઈડમાં રાખી દીધું અને જે આપણી ચોકોબાર વાળી જે આઈસ્ક્રીમ હતી ને એને કાઢી લીધું. અને હવે જો આ રીતે ક્લિંગ રેપમાંથી હટાવી અને જે મોલ્ડમાંથી આપણે કાઢવાની છે, હું આ મોલ્ડનો પણ યુઝ પહેલી વખત જ કરું છું, એટલે આમાં પણ મને થોડું ડિફિકલ્ટ લાગતું હતું કે કેવી થશે, કદાચ આઈસ્ક્રીમ છે તૂટી જશે તો. પણ ના, આ સિલિકોનનું મોલ્ડ હતું ને એના લીધે એકદમ ઇઝીલી આપણી આઈસ્ક્રીમ છે બહાર આવી ગઈ. અને જો કેટલી સરસ છે આ વેનીલા આઈસ્ક્રીમ. આ રીતે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટી પણ એટલી જ લાગે છે. જે બહાર આપણે વેનીલા આઈસ્ક્રીમ ખાઈએ છીએ ને સેમ એના જેવો ટેસ્ટ આવતો હતો. હવે અહીંયા મેં ડીપ કરી લીધી, પણ આ જો ચોકલેટ ઓછી હતી એટલે આપણી આટલી જ ડીપ થઈ છે ચોકોબાર. તો અહીંયા હું ચમચીથી એને ફરીથી આ રીતે કોટ કરી લીધી છે. આનું લેયર થોડું એટલું સરસ જાડું અને એટલું થીક લાગ્યું હતું ને કે જ્યારે આ ખાધી ને ત્યારે પણ એટલી જ મજા આવી. અને ટેસ્ટ તો રિયલીમાં બહાર જે આપણે ચોકોબાર મળે છે ને સેમ એના જેવો જ આપણને ટેસ્ટ લાગતો હતો. અને જો ઠંડી હતી આઈસ્ક્રીમ એના લીધે જે આપણી ચોકલેટ છે ને એ ફટાફટ આની ઉપર સેટ થવા માંડી હતી. એટલે હું શું કરું છું કે ફટાફટ આ જે ચોકલેટ છે એને આની ઉપર આપણે એક લેયર બનાવી દેવાનું હતું. એટલે મેં ફટાફટ જ એને લેયર ચમચી વડે બનાવી દીધું હતું. તો બધી બાજુથી ચારે બાજુથી આપણે એને ચોકલેટ છે એ લગાવી દીધી હતી. હવે આને પણ આપણે એક પ્લેટની અંદર મૂકી અને ફ્રીજની અંદર થોડી મિનિટ માટે સેટ કરી લઈએ. હા, થોડી પ્રોબ્લેમ થાય છે આ રીતના ચોકોબાર ઘરે બનાવતા. જો થોડી સેટ થઈ ગઈ તો બહાર કાઢી હતી, પણ જો થોડી કેવી સાઈડમાંથી આપણે જે વેનીલા આઈસ્ક્રીમ છે બહાર નીકળે છે. હવે એનો શું કારણ છે એ ખબર પડી નહીં કે કઈ રીતે થયું, શું થયું. તો જો અહીંયા આ રીતે એક બાઈટ લીધો ને તો પણ ખૂબ જ મજા આવી ગઈ હતી અને ખૂબ જ બાળકોને પણ એટલી જ ભાવી હતી. અને આ જો ડાર્ક ચોકલેટ વાળી એનું પડ છે થોડું જાડું થઈ ગયું હતું અને ઉપરથી થોડી ક્રેક પણ આવી ગઈ હતી, પણ એની પણ બાઈટ લીધી ને ત્યારે પણ એકદમ બહાર જેવી ચોકોબારનો જ